પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો તારે પેલા બીજું કહીને તરત ચોથું કહીને પાછું તરત બીજું પછી તરત ચોથું કરી નાખે એટલે થઈ જાય. એ પછી છઠ્ઠું કરી નાખવાનું એમ બધું લાઈનમાં. કાલ તમારે 50 માર્ક્સનો પેપર છે બકુડા. જેને બપોરની સ્કૂલ હોય એ લોકોને સવારે 7:30 થી 9:30 અથવા તો 8 થી 10 આવો તો એ વાંધો નથી. અને બપોરે 3 થી 5 નહીં, 4 થી 6 અને પછી 3 થી 5 નહીં, 4 થી 6. બધા મજામાં? લાઈવ વાળા છોકરાઓ જગો મગો. આપણે નવું ચેપ્ટર આજે શરૂ કરીએ છીએ, રોકડ મેળ. ડિયર સ્ટુડન્ટ્સ, આજે નવું ચેપ્ટર શરૂ કરું છું, રોકડ મેળ. બધા લોકો આવી જાઓ લાઈવ લેક્ચરની અંદર. 7મું ચેપ્ટર કરીએ છીએ અને આજે 2 દાખલા આપણે કરશું, દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. અને પછી આવતીકાલે જે છે એ તમારા લોકોને 2 કલાકનો લેક્ચર છે. યસ, 7:30 વાગ્યાથી શરૂ થઈને એટલીસ્ટ 9 વાગ્યા સુધીનો હશે. બરાબર ને? ચલો, ગુડ બાય. બપોરની સ્કૂલ વાળાને સવારે પેપર, સાંજે લેક્ચર શરૂ છે. હાલો, હવે આપણે કરીએ રોકડ મેળ. આ ચેપ્ટર જે છે રોકડ મેળ શું છે તો કે આની પહેલા આપણે કર્યું ખરીદ નોંધ કરી, ખરીદ પરત કર્યું, વેચાણ કર્યું અને વેચાણ પરત કર્યું. ભાઈ ત્યાંથી આગળ હોય ને તો મને મજા આવે. આની પહેલા આપણે કર્યું ને 4 આપણે ખાતા બનાવતા હતા. ખરીદી બનાવતા હતા, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત, આ બધું બનાવતા હતા. ઝડપથી આવો, હાલો જરાકથી સમજો. તો મારા દીકરાઓ, આ ચેપ્ટર ની અંદર શું છે પેલા કથા કરી લઈએ. આની પહેલાના ચેપ્ટરમાં મારું ડાચું દેખાય છે? નથી દેખાતું, ઊભું જ રહેવું પડશે. હાઈટ નાની છે ને તો આવું થયેલા ભાઈ. હાલો, તો આની પહેલાના ચેપ્ટર ની અંદર આપણે ઉધાર વાળી એન્ટ્રી કરતા હતા. ઉધાર ખરીદી, ઉધાર વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરત. આ દાખલાની અંદર આપણે રોકડ મેળ બનાવવાનું છે. રોકડ મેળ એટલે રોકડ મેળ કોને કહેવાય? હા, નેટવર્ક કપાઈ ગયું, નેટવર્ક આવી ગયું. હાલો જરાક ધ્યાન રાખો. રોકડ મેળ કોને કહેવાય? તો કે રોકડ મેળ એને કહેવાય કે જેમાં રોકડની એન્ટ્રી થતી હોય. માનો કે મારી દુકાન છે, મેં દુકાન ખોલી, દુકાન ખોલીને ગલ્લો ખોલ્યો, ગલ્લામાં જોયું, ગલ્લામાં 500 રૂપિયા હતા. ગલ્લામાં કેટલા રૂપિયા હતા? 500. ઓકે, તો 500 રૂપિયા ગલ્લાની અંદર હતા ભાઈ. હવે ધંધો શરૂ કર્યો. એક જણો આવ્યો, 4000 નો માલ લીધો. એક વેપારી આવ્યા એને 3000 આપ્યા. પાછો એક ગ્રાહક આવ્યો એને 5000 નો માલ વેચ્યો. એકને કઈક 400 રૂપિયા ચૂકવ્યા અને કોકને 700 રૂપિયા ચૂકવ્યા. અને પછી રાત્રે ગણતી વખતે મારે હિસાબ કરવો પડે ને, કેટલાનો ધંધો આવ્યો અને કેટલા રૂપિયા ગયા અને કેટલા ગલ્લામાં વૈધા. તો આ જે કેટલા ગલ્લામાં વૈધા, આપણે આવી રીતના, તમે તમારા પપ્પાને ધંધો કરવા જાઓ તો આવી રીતના રાત્રે હિસાબ મેળવવાનો હોય. રાત્રે શું કરવાનો હોય? હિસાબ. તો એને કહેવાય રોકડ મેળ. એને શું કહેવાય? હવે દાખલા તરીકે ગલ્લામાં આપણે હિસાબ કર્યો અને આપણને ખબર પડી, ઓકે, વધવા જોવે ગલ્લાની અંદર 1000 રૂપિયા, વધવા જોવે ગલ્લામાં 1000. અને પછી ગલ્લો ચેક કર્યો ને પૈસા ગણ્યા હતા, 700 જ વૈધા હતા. મતલબ એવો કે 300 રૂપિયાની કઈક ભૂલ પડી. ત્યાં માણા હોય તો કટકી થઈ ગઈ છે. સમજાણું કે ન સમજાણું? આવી રીતના ગલ્લો મેળવો પડે. ગલ્લો ન મેળવો તો પછી તમારો ધંધો ખાડે જાય. ક્યાં જાય? ખાડે. તો આવી રીતના તમે રોકડ મેળ દિવસનો બનાવી શકાય અને રોકડ મેળ મહિનાનો બનાવી શકાય. તો અહીંયા મહિનાનો રોકડ મેળ હશે. આની જેવું તમારા લોકોને છે ઉદાહરણ નંબર 1. કાઢો ઉદાહરણ નંબર 1. એ બધાને તમારે લોકોને હોમવર્કમાં કાલે મને કરીને દેખાડવાનું છે. હાલો બેન, તો ફટાફટ લેતા આવો તો પેન. હાલો ઝડપથી ઉદાહરણ નંબર 1 કાઢો. ઉદાહરણ નંબર 1 અને દાખલા નંબર 3 બે માસ્યા ભાઈ. ઉદાહરણ નંબર 1 અને દાખલા નંબર 3 બે કેવા? માસ્યા ભાઈ. માસ્યા ભાઈ એટલે હરખે હરખા. કેમ ખાતું બનાવવાનું? તો જો અહીંયાનું ખાતું કેમ આવશે? તારીખ આવશે, વિગત આવશે, ખાપા આવશે, રકમ આવશે. તારીખ આવશે, વિગત આવશે, ખાપા આવશે અને રકમ આવશે. હવે તમારી બુક છે તો ખાના કેમ દોરશું? જાવું જ ઘરે? નહીં તો અહીંયા ધ્યાન રાખ. હાલો જરાક જો અહીંયા આ પેજને જે છે એ આવી રીતના વાળવાનું છે. ધ્યાન રાખજો. આવી રીતના
આ ખાલી વાળવા નથી, આ તો વચ્ચેથી બે હરખા ભાગ થાય ને એટલા માટે હું કરાવું છું. આ પેજને આવી રીતના વાળ્યું એટલે થોડુંક ખાલી ઉપર નાને એવું આમ ઘીસી પાડી દેવાની. ત્યાંથી સ્કેલ લઈને આમ બે ભાગ કાઢી નાખવાના. એટલે એક બાજુ થઈ ગઈ ડાબી બાજુ અને એક બાજુ થઈ ગઈ જમણી બાજુ, એટલે ઉધાર બાજુ અને જમા બાજુ. આની બાજુ 3 ખાના આવશે. એક આવશે તારીખ. વિગત તારીખનું કેટલું રાખવાનું તો કે અડધી સ્કેલનું. વિગતનું કેટલું રાખવાનું તો કે 1 સ્કેલનું. ખાપાનું નાને એવું અને રકમનું પાછું 1 સ્કેલનું. હાલો દોરવા મળો મારી યારે ઝડપથી ઝડપથી. અહીંયા આવશે તારીખ. હા બેટા, તારીખ પછી આવશે વિગત, પછી આવશે તમારા લોકોને ખાપા, પછી આવશે તમારા લોકોને રકમ, પછી પાછી આવશે તારીખ, પછી પાછું આવશે વિગત, પછી આવશે પાછું ખાપા અને પછી આવશે રકમ. એક જ પેજમાં થવું જોવે. હાલો દોરો ફટાફટ ઝડપથી દોરો. લીડ પેન્સિલ છે કોઈની આગળ? છે લીડ પેન્સિલ ભાઈ બંધુ? હાલો બસ આ હાલી જાય. હાલો તો અહીંયા આપણે લખી નાખીએ તારીખ, વિગત, ખાપા, રકમ, તારીખ, વિગત, ખાપા ને રકમ. હાલો ડન છે દીકરાઓ? ડન? દોરાઈ ગયું? દોડતા આવડી ગયું? બહુ ઈઝી, કાંઈ અઘરું નથી. તો આને કહેવાય રોકડ મેળ. પણ કોનો રોકડ મેળ છે તો કે પ્રાપ્તિનો રોકડ મેળ. અહીંયા લખવાનું પ્રાપ્તિનો રોકડ મેળ. હાલો ડન? ઓકે. હવે આપણે લોકો અહીંયાથી શરૂઆત કરશું. શું છે? 5 નંબર અને વાઉચર નંબર. એટલે નાને એવું બનાવી નાખો, કઈ લખવાનું આવશે નહીં 5 નંબર ને વાઉચર નંબર. પણ અહીંયા જે છે નાને એવું બનાવું તો બનાવી નાખો 5 નંબર ને વાઉચર નંબર. પણ આમાં ક્યાંય હમણાં આવશે નહીં, હે ને? હે બેટા? 5 નંબર ને વાઉચર નંબર પણ કઈ આવશે નહીં, એટલે નાનું નાનું બનાવજો એટલે ખોટી જગ્યા ન રોકે. હાલો ડન? દાખલો શરૂ કરી દઈએ ભાઈઓ. 14 જણા દર્શન, દવે પ્રજાપતિ, વૈષ્ણવી, વિરાટ, રવિ. હાલો ડન છે દીકરાઓ? બધાને મને કોમેન્ટ માં આન્સર આપી દો. દાખલાની શરૂઆત કરી દઉં. હવે દાખલો ગણવાનો કેમ? દોરાઈ ગયું બાપ? હાલો વાંધો નહીં, હું તમને લખવા આપી દઈશ. હાલો મારી સામે જુઓ પેલા, એટલે દાખલો ફટાફટ પૂરો થાય. જો દાખલો થાય કેમ આપણે આમ નોંધમાં શીખ્યા. શું શીખ્યા? આવે એ ઉધાર, જાય શીખ્યા ને? આવે એ ઉધાર, જાય જમા. આવે એ જાય જમા. ઓકે, તો એ જ એન્ટ્રી અહીંયા થશે. જે પૈસા આવતા હોય એ ઉધાર બાજુ લખવાનું. આ ઉધાર બાજુ છે. તારીખ, વિગત, આ જે છે ને રકમ સુધી, આ છે ઉધાર બાજુ અને આ છે જમા બાજુ. હાલો ક્લિયર થઈ ગયું? તો જેટલી પણ પૈસાની આવક થાય એ બધી ઉધાર બાજુ લખવાનું, જેટલી પણ જાવક થાય એ બધું જમા બાજુ. હવે આમાં બધી એન્ટ્રી કરવાની. માલ હોય તોય કરવાની, ફર્નિચર હોય તોય કરવાનું, યંત્ર હોય તોય, બધાય કોઈ પણ પૈસા આવે કે કોઈ પણ પૈસા જાય, એન્ટ્રી થાય ને થાય. તમારે કહેવાનું, હું તો અભણ માણા. હવે જો 15 જૂન પહેલી તારીખ શરૂઆતની રોકડ શિલક. તો શરૂઆતની રોકડ શિલક નો મતલબ એવો થાય કે દુકાને આવ્યા, ગલ્લો ખોલ્યો અને અંદર જે પૈસા પડ્યા હતા એને શરૂઆતની રોકડ કહેવાય. અને શું કહેવાય? શરૂઆતની. એને બધાય દાખલામાં આવશે. બાકી આગળ લાવ્યા. હું લખવાનું? હાલો બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા છે બાકી આગળ લાવ્યામાં? 10,000. લખી નાખો 10,000. વાર્તા પૂરી ભાઈ. હાલો ડન છે? ઓકે. હવે એના પછી નંબર 2, આ પહેલી તારીખ હતી ને, તો અહીંયા લખી નાખીએ 1 જૂન ભાઈ.
હવે એના પછી શું હતું ભાઈ આગળ વ્યા જઈએ રોકડ વેચાણ 3000 રૂપિયા વેચાણ કર્યું તો રોકડ આવે કે જાય તમે દુકાને બેઠા છો વેચાણ કર્યું રોકડ આવે કે જાય રોકડ આવે આવે તો ઉધાર બાજુ આવે તો ઉધાર બાજુ શું લખવાનું ભાઈ વેચાણ ખાતે શું લખવાનું વેચાણ ખાતે કેટલા રૂપિયા 3000 રૂપિયા હાલો ડન જો રોકડ જાય તો જમા બાજુ રોકડ આવે તો ઉધાર બાજુ એના પછી એન્ટ્રી તમને લખવાનો ટાઈમ આપીશ ત્રીજી એન્ટ્રી તમારે કહેવાનું છે શું થાય એમ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિ 2000 રૂપિયા રોકડા ધંધામાં લાવી તો ધંધામાં પૈસા આવ્યા આવે તો ઉધાર બાજુ જ્યારે ધંધામાં પૈસા આવે એને કહેવાય મૂડી એટલે અહીંયા લખવાનું ત્રીજી તારીખ હું લખશું મૂડી ખાતે ઉધાર બાજુ કઈ બાજુ મૂડી ખાતે કેટલા રૂપિયા લાવે છે ભાઈ પ્રાપ્તિ 2000 એટલે અહીંયા લખવાના 2000 બહુ ઈઝી દાખલો છે કાંઈ અઘરું નથી 6 માર્ક રોકડા છે પાંચમો દાખલો પાંચમી એન્ટ્રી શું કીધી ભાઈ રોકડ ખરીદી 6000 રૂપિયા 6000 રૂપિયાની ખરીદી કરી પૈસા આવે કે જાય ખરીદી કરું હું આ પેન ખરીદું તો પૈસા આવે કે જાય આવે નહીં ડોબા જાય તો જમા તો અહીંયા લખવાનું ખરીદી કઈ તારીખ છે ભાઈ 5 તો અહીંયા લખવાનું ખરીદ ખાતે હું લખવાનું ખરીદ ખાતે કેટલાની ખરીદી કરી ભાઈ 6000 હાલો ડન છે ભાઈ હાલો હવે એટલું તો આવડવું જોઈએ સાતમી એન્ટ્રી પગારના 1000 અને દલાલીના 1500 રોકડા ચૂકવ્યા આવે કે જાય ચૂકવ્યા આવે કે જાય તો જમા બે એન્ટ્રી થાય એક પગારના લખવાના અને એક દલાલી લખવાની તો બે એન્ટ્રી 7 પગાર ખાતે અને દલાલી ખાતે 5 મિનિટ થાય દાખલો કરતા કાંઈ અઘરું નથી પગારના કેટલા જો 1000 છે ને અને દલાલીના કેટલા 1500 એના પછી નેક્સ્ટ નવમી એન્ટ્રી ડ્રોન પાસે 5000 નો માલ રોકડેથી ખરીદ્યો આવે કે જાય ખરીદ્યો માલ ખરીદી એટલે રોકડ ખરીદીમાં જાય તો આવતી હોય તો એવી ખરીદી મારે કરવી તું આ કેમેરો લેવા જા તો તું પૈસા આપીશ કે તું પૈસા લઈશ તું આ કેમેરો ખરીદવા જાય તો પૈસા આપીશ કે પૈસા લઈશ તું હા તો રોકડ આવે કે રોકડ જાય પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય તો એલા હું પણ હવે જાય તો જમા બાજુ હાલો નવમી એન્ટ્રી ખરીદી ખરીદ ખાતે હાલો કેટલા રૂપિયા છે ખરીદીના 5000 રૂપિયા હે ને હાલો જોજો મારો ભાઈ તું ખરીદીમાં પૈસા માંગતો નહીં 11મી એન્ટ્રી માનસીને 6000 નો માલ રોકડેથી વેચ્યો તો પૈસા આવે તો ઉધાર બાજુ આવે તો ઉધાર સિમ્પલ કેટલામી એન્ટ્રી 11મી વેચાણ ખાતે ભાઈ માનસી નું નામ નહીં લખી નાખવાનું વેચાણ જ આવશે અહીંયા કોઈ નામ આવશે હા ઉધાર એન્ટ્રી નહીં થાય આમાં રોકડ ની જ એન્ટ્રી થાય કારણ કે રોકડ મેળ છે ઉધાર એન્ટ્રી કરવાની ઓલામાં રોકડ ની નહોતી કરવાની આમાં ઉધાર ની નહીં કરવાની હાલો વેચાણ ખાતે હે ને વેચાણ ખાતે વેચાણના કેટલા છે 6000 રૂપિયા ઠપકારો વાર્તા પૂરી કરો હાલો એના પછી શું છે ભાઈ નેઋતિને 3000 રૂપિયા ગયા મહિનામાં ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યા આપણે ચૂકવી આપ્યા તો પૈસા આપ્યા કેવાય કે જાય તો કોને આપ્યા પૈસા કોને નેઋતિ તો અહીંયા નામ લખવાનું 19 નેઋતિ ખાતે નેઋતિ ખાતે કેટલા રૂપિયા આપ્યા બેન ને આપણે 3000 લખો 3000 વાર્તા થઈ ગઈ ભૂરી હાલો આગળ 23મી એન્ટ્રી કિંજલે 1500 રૂપિયા ગયા મહિના કિંજલે 1500 રૂપિયા ગયા મહિને તેને વેચેલ માલ પેટે ચૂકવી આપ્યા કિંજલે ચૂકવી આપ્યા આપણે થાય કોઈ આપ્યા તો કિંજલે આપ્યા તો આપણને મળે ને તો પૈસા આવે કે જાય આવે તો ઉધાર કેટલામી એન્ટ્રી 23મી
તો અહીંયા લખવાનું કિંજલ ખાતે. શું લખવાનું? કિંજલ ખાતે. જ્યારે ખરીદી વેચાણ કરતા હશું ત્યારે નામ નહીં આવે, પણ કોક આપણને ફદી આપે, ક્યાં નામ આપે? આ પૈસા કોઈ આપ્યા? તો કે કિંજલે આપ્યા. આવે તો ઉધાર બાજુ લખવાનું કિંજલ ખાતે કેટલા રૂપિયા? 1500. એના પછી 25મી એન્ટ્રી, 6000 રૂપિયાની જૂની સાયકલ ધંધા માટે સોરી 600 રૂપિયા. 6000 ની સાયકલ તો મોંઘી પડે કા? 600 રૂપિયાની જૂની સાયકલ ધંધા માટે ખરીદી. પૈસા આવે કે જાય? એલા જાય નહીં, પૈસા આવે. જાય, પાકું જાય. તો જમા. તો હું લખવાનું ખરીદી ખાતે લખવાનું ને? નહીં લખવાનું. હું ખરીદ્યું? સાયકલ. તો લખવાનું સાયકલ ખાતે. હું લખવાનું? જો માલ ખરીદ્યો હોય તો ખરીદી ખાતે લખવાનું. સાયકલ ખરીદી હોય તો સાયકલ ખાતે. કોમ્પ્યુટર ખરીદ્યું તો કોમ્પ્યુટર ખાતે. ફર્નિચર ખરીદ્યું ફર્નિચર ખાતે. યંત્ર ખરીદ્યું જે ખરીદ્યું એના ખાતે. પણ માલ ખરીદ્યો હોય તો ખરીદી ખાતે. નકર લખવાનું જે ખરીદ્યું હોય ઈ. અહીંયા સાયકલ ખરીદી એટલે સાયકલ ખાતે. કેટલા રૂપિયા સાયકલ ના? 600. હાલો આગળ જઈએ ભાઈ. 28મી એન્ટ્રી, 1000 રૂપિયા કમિશન પેટે મળ્યા. આવે કે જાય? મળ્યા એટલે આવે. આવે તો ઉધાર. 28મી એન્ટ્રી કમિશન ખાતે. કમિશન ખાતે કેટલા રૂપિયા ભાઈ? 1000 રૂપિયા. હાલો એના પછી 3500 રૂપિયાનું યંત્ર ધંધા માટે ખરીદ્યું. તો ખરીદ્યું તો રોકડ આવે કે જાય? જાય તો જમા બાજુ. હું લખવાનું? હું ખરીદ્યું? તો ખરીદ ખાતે નહીં લખવાનું, યંત્ર ખાતે. લ્યો દાખલો પૂરો થઈ ગયો. 6 માર્ક આવી ગયા. 6 માર્ક નો દાખલો. યંત્ર ખાતે કેટલાનું ખરીદ્યું ભાઈ? 3500 નું. હાલો હવે જુઓ હવે કેમ કરવાનું. હલો હવે બે બાજુમાં પેલા જોવાનું કે કઈ બાજુનો ટોટલ વધારે આવે છે. તો ઉધાર બાજુનો અહીંયા ટોટલ વધારે આવે છે. કરો 23500. તો ખાતું બંધ કરતા શીખવાડું છો, ધ્યાન રાખજો. હા 23500. હાલો અહીંયા 23500. હવે સમજો હવે શું કરવાનું. હવે આ 23500 માંથી આ 6000, આ તો 23500 જ લખ્યા છે. હા અચ્છા 23500 23500 એમાંથી આ બધા માઇનસ કરવાના. 6000 10000 1500 500 3635. હાલો લાઈવ વાળા કહેશે, તમને નહીં કહેતા. આ 23500 માંથી આ બધું માઇનસ કરો. કેટલા વધે? હાલો ઝડપથી લાઈવ વાળા આન્સર. બધા લોકો આન્સર આપે. હાલો 6000 1000 1500 500 3600 2900 રૂપિયા વધ્યા. કેટલા રૂપિયા વધ્યા? 2900. આ જે છે ને તમારો પેપર ચેકર જવાબ જોવે. આ 2900 જવાબ જોશે. શું જોશે તમારું? 2900. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. જ્યારે શરૂ કરીએ ક્યારે લાવ્યા, જ્યારે બંધ કરીએ ક્યારે બાકી આગળ લઈ ગયા. એનો મતલબ શું થાય સમજો કે ભાઈ મહિનાના અંતે આપણી પાસે 2900 રૂપિયા વધ્યા. આ બધા રૂપિયા આવ્યા હતા, આ બધા રૂપિયા ગયા, તો આપણી આગળ વધ્યા કેટલા? 2900. તો 2900 રૂપિયા આવતા મહિનાની શરૂઆતની બાકી કહેવાય. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું. આજે મેં ધંધો કર્યો 10,000 નો, 8,000 ચૂકવ્યા એટલે વધ્યા કેટલા? 1500. સોરી 2000 વધ્યા ને. 10,000 નો ધંધો કર્યો અને 8,000 ચૂકવું તો 1500 વધે કે 2000 વધે? 1500 વધે. કેટલા વધે? એ સાચો જવાબ છે. તું અહીંયા ધ્યાન રાખ, હું સમજાવું એને. હાલો અહીંયા હજી એક વખત જોવો. મેં આજે 10,000 નો ધંધો કર્યો અને 8,000 રૂપિયા હું ચૂકવી આપું છું, તો કેટલા રૂપિયા વધ્યા કહેવાય? 2000. તો આજે જે મારી આગળ આ 2000 રૂપિયા વધ્યા એને કહેવાય બાકી આગળ લઈ ગયા. શું કહેવાય? હવે આવતીકાલે હું ખીચામાં આવીશ કે મારા ખીચામાં કેટલા હશે? 2000 રૂપિયા જે વધ્યા હતા એ. તો બીજા દિવસ માટે થઈ ગયું બાકી આગળ લાવ્યા. એક એક્ઝામ્પલ આપું. આ દાખલો તો પૂરો થઈ ગયો. હજી તમારા મોઢા ઉપર 12 વાગ્યા છે એટલે હાલો ઉભા થાવ સાહેબ. અહીંયા આવો. દાખલા તરીકે આ કરશનભાઈ છે. આ કોણ છે? ઓ એ મારી કરતા હાઈટ તો જોવાની. કરશનભાઈ છે. આ કોણ છે? હા તમારું નામ શું છે? કરશનભાઈ. કહું છું તોય કે શું નામ તારું? હા કરશનભાઈ ને કપડાની દુકાન છે. એન બાપાએ લુગડાની દુકાન છે. બરાબર છે. તેન બાપાએ મોકલ્યો દુકાને કે ભાઈ જા લુગડાની દુકાને આજે હું નથી જવાનો, તું જઈ આવ. એટલે આ ગયો. આ ગલ્લો ખોલ્યો. કેટલા રૂપિયા છે? પૈસા ગણ્યા કે 700 રૂપિયા ગલ્લામાં પડ્યા. કેટલા પડ્યા? 700 રૂપિયા. આખો દિવસનો ધંધો કર્યો. 10,000 નો ધંધો થયો. વેપારી આવ્યો છે ને બાપાને ફોન આવ્યો, ફલાણા ભાઈ આવે છે ને 6,000 આપી દો. તેના ગલ્લામાં 700 પડ્યા હતા. 10,000 નો ધંધો કર્યો. હાલો ટોટલ કેટલા થયા? 10,700 થયા.
એક વેપારી એને પૈસા દેવા હાટુ આવ્યા. આ એના બાપાને ફોન કર્યો, વેપારી આવ્યો 6,000 નું બિલ માંગે આપી દઉં. એના બાપા કે કેટલાનો ધંધો થયો? કે 10,000 નો આપી દે 6,000. એટલે એ શું કર્યું? વેપારીને 10,000 રૂપિયા, સોરી 6,000 રૂપિયા આપી દીધા. વેપારીને કેટલા આપી દીધા? 6,000. ઓકે, તો હવે અહીંયા ધ્યાન રાખો. તો હતા કેટલા ની આગળ? 10,700. ઓકે, હે ને? હવે આ વેપારીને આપ્યા કેટલા? 6,000. હવે ગલ્લામાં કેટલા વધ્યા હશે? તો 4700 રૂપિયા વધ્યા. તો એ ગલ્લામાં 4700 રૂપિયા મૂકીને દુકાન બંધ કરીને ઘરે વિયો ગયો. તો આ 4700 રૂપિયા ગલ્લામાં જે વધ્યા એને કહેવાય બાકી આગળ લઈ ગયા. અને જયારે દુકાન ખોલી હતી ને ગલ્લામાં 700 રૂપિયા પડ્યા હતા એને કહેવાય બાકી આગળ લાવ્યા. સવારે દુકાન ખોલી ત્યારે જે પૈસા હતા એને કહેવાય બાકી આગળ લાવ્યા. જ્યાં દુકાન બંધ કરી ત્યારે જે વધ્યા એને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. હવે બીજા દિવસે બાપાએ કીધું, ભાઈ મારે આજે વાર લાગશે, તારે આજે દુકાને જવું પડશે, પણ રોકડ મેલ બનાવજે. હા કે હા બાપા બનાવીશ. હવે બીજા દિવસે દુકાને ગયો. બીજા દિવસે દુકાન ગયો અને ગલ્લો ખોલ્યો. ગલ્લામાં રૂપિયા હવે કેટલા પડ્યા હોય? 4,000. તો હવે બીજા દિવસ માટે બાકી આગળ લાવ્યા તરીકે કેટલા લખશે? 4,700. સમજાણું કે ન સમજાણું? હવે જે ધંધો થાય એ પ્લસ કરશે, જે પૈસા જશે એ આ બાજુ લખશે, પછી છેલ્લે રાત્રે પાછો હિસાબ કરશે કે ડોહા આજે પાછા કેટલા વધ્યા. સમજાણું કે નહીં? એટલા માટે આ બાકી આગળ લઈ ગયા જે 4700 રૂપિયા છે એ બીજા દિવસ માટે કે બીજા મહિના માટે હું હોય બાકી આગળ. હાલો લખી નાખો ઝડપથી. ચલો ફટાફટ. હાલો થઈ ગયો દાખલો? લખાઈ ગયો? 2 મિનિટનો ટાઈમ આપું, લખી લો ફટાફટ. સાહેબ 2 મિનિટમાં તો કેમ લખાય? લખાઈ જાય, બધું લખાય. હાલો જે એક દાખલો કરવાનો છે આખો. હાલો લખાઈ ગયું દાખલા? હા સર લખાઈ ગયું. માહી જોબન પુત્રા, ઘણા દિવસે દેખાણી માહી તું તો ભાઈ. વૈષ્ણવી વેરી ગુડ દીકરા. હાલો બીજા બધા ભાઈઓ બહેનો આવી જાઓ. ઓ ગેલવા. Painted, Painless Learning.